પોરબંદરના કીર્તિ મંદિર પાછળ આવેલ શ્રી રામ મંદિર ખાતે અનોખો ભક્તિ યજ્ઞ ચાલી રહ્યો છે, જેમાં 5 દાયકા કરતાં પણ વધુ સમયથી ભક્તો દ્વારા સુંદરકાંડના પાઠનું નિયમિત આયોજન કરવામાં આવે છે. સુંદરકાંડ એ રામચરિત માનસનો 5મો કાંડ છે અને હિન્દુ ધર્મમાં તેને અત્યંત પવિત્ર અને કલ્યાણકારી માનવામાં આવે છે. આ કાંડ મુખ્યત્વે હનુમાનજીના પરાક્રમ, ભક્તિ, બુદ્ધિ અને સમર્પણનું વર્ણન કરે છે. એક માન્યતા મુજબ હનુમાનજીનું એક નામ સુંદર હતું. બીજી માન્યતા પ્રમાણે આ કાંડમાં વર્ણવાયેલા પ્રસંગો, ભક્તિ, પરાક્રમ અને પરિણામ બધું જ સુંદર હોવાથી તેને સુંદરકાંડ કહેવામાં આવે છે. ઘણા ભક્તો મંગળવાર, શનિવાર અથવા વિશેષ ધાર્મિક પ્રસંગોએ સુંદરકાંડનો પાઠ કરે છે અને તેને સંકટમોચન પાઠ તરીકે પણ માને છે. એક એવી પણ માન્યતા છે કે સુંદરકાંડના પાઠથી મનમાં આત્મવિશ્વાસ, હિંમત અને સકારાત્મકતા વધે છે, તેમજ જીવનમાં આવતી મુશ્કેલીઓ, ભય અને નિરાશા દૂર થાય છે. ત્યારે અનેક સ્થળોએ આ પાઠનું પઠન થયું છે, જેમાં પોરબંદરના કીર્તિ મંદિર પાછળ આવેલા ડાયા ભગત સ્થાપિત શ્રી રામ મંદિર ખાતે છેલ્લા 50 વર્ષથી દર મંગળવારે સુંદરકાંડનો પાઠ કરવામાં આવે છે. અત્યારે કીર્તિ મંદિરની પાછળ જે રામ મંદિર આવેલું છે, ત્યાંથી અમે દયારામભાઈ ગોંડલિયા જે માજી પ્રોફેસર હતા સાયન્સ કોલેજમાં, એમના નેજા હેઠળ આ મંદિરમાં અમે વર્ષોથી પાઠ દર મંગળવારે કરીએ છીએ અને તમામ ભાવિક ભક્તો, ભાઈઓ બહેનો અહીંયા હાજરી આપે છે અને કોઈ પણ વ્યક્તિનું આમંત્રણ હોય તેમના ઘરે પણ પાઠ કરવામાં આવે છે. આ મંડળની અંદર કોઈ પણ જાતનો ચાર્જ કે ફી કે કોઈ પણ જાતનું દાન લેવામાં આવતું નથી અને તમામ અમે પોરબંદરની જનતાને વિનંતી કરીએ છીએ કે જે કોઈને પાઠ કરવા હોય તે અહીંયા આવી સુંદરકાંડના પાઠનું મહત્વ રામાયણની અંદર બહુ ખૂબ છે અને આપણા ભલા માટે આપણી આ અવતાર આપણે બહુ સારી રીતે જિંદગી જીવી શકીએ અને સારી રીતે પાસ કરી શકીએ એવા ભાવના સાથે અમે દર મંગળવારે સુંદરકાંડના પાઠ કરીએ છીએ. કોઈ પણ દિવસે તમારે પાઠ કોઈને રાખવો હોય તો અમને આમંત્રણ આપી શકો છો. ભલે પધારજો. જય સિયારામ. જય સિયારામ. બધાને પ્રણામ. આ કીર્તિ મંદિરની જે પાછળના ભાગે આવેલું રામચંદ્ર ભગવાનનું મંદિર છે, ડાયા ભગત આશ્રમ કહેવાય છે. અહીંયા વર્ષો પહેલા રામચરિત માનસનો પાઠ થતો હતો. એ પાઠના અનુસંધાને અહીંયા જે અમારા દયારામભાઈ ગોંડલિયા જે અહીંયા પેલા ભગવાનની પૂજા અર્ચના કરતા અને એમના દ્વારા આ જે શરૂઆત થયેલી સુંદરકાંડની એ અત્યારે અમે અવિરત ચાલુ રાખેલી છે. સાહેબના બ્રહ્મલીન થયા પછી એમનો જે અમને આદેશ હતો કે ભાઈ આ પાઠ સુંદરકાંડના પાઠ સતત ચાલુ રાખે એવી મારી ઈચ્છા છે. અમે બધા ભાઈઓ બધા સાથે મળીને દર મંગળવારે સુંદરકાંડના પાઠ અહીંયા દર મંગળવારે કરીએ છીએ. એ સિવાય બીજું કે અમે કોઈ પણ પરિવારને ઘરે કોઈ પણ વખતે ક્યારેક સુંદરકાંડના પાઠ રાખવા હોય તો અમે બધા નિઃશુલ્કમાં જઈએ છીએ. કોઈ પણ જાતનો ચાર્જ પણ લીધા વગર એક પણ, ફક્ત અહીંયા આવીને એક વખત આશ્રમે આવીને એક વખત એને આમંત્રણ આપવા માટે, ભગવાનને આમંત્રણ આપવા માટે આવવું પડે કે આવીને એ આમંત્રણ આપી જાય પછી એમના ઘરે અમે સુંદરકાંડના પાઠ કરવા જઈ શકીએ. અમે મંગળવારને દિવસે અમે અમારો એક જ ધ્યેય છે કે દર મંગળવારે બધા સાથે મળી અમે સુંદરકાંડનું પાઠનું દર મંગળવારે કરીએ છીએ. અહીંયા જે કોઈ ભાઈ બહેનને ઈચ્છા હોય અહીંયા આવવાનું હોય એ 9 વાગે દર મંગળવારે સુંદરકાંડના પાઠમાં આવી શકે. બધા જરૂરથી પધારે અને કોઈને ઘરે રાખવો એ પણ રાખી શકે, એ પણ અમે આવી શકીએ બધાને ઘરે. બસ અસ્તુ. જય સિયારામ. પ્રણામ. સુંદરકાંડ પાઠનું એક વિશેષ મહત્વ એ પણ છે કે આ પાઠ કરવા માટે કોઈ પણ જાતના મુહૂર્ત કે ચોઘડિયા જોવા પડતા નથી, તેમજ કોઈ પણ વિશેષ પૂજા વિધિ પણ કરવી પડતી નથી, જેને લઈને કોઈ પણ સમયે તથા કોઈ પણ જગ્યાએ ભક્તો સુંદરકાંડની ભક્તિ કરી શકે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.